બાજુ છે વાડીનો બીજો પાર્ટ. જોઈએ બીજા પાર્ટમાં શું આવ્યું છે. આંબાના છોડ વાવ્યા છે બીજા પાર્ટમાં પણ. કિરીટભાઈ અને એમના પિતાશ્રી મહેન્દ્રભાઈ ઠક્કર આ વાડીને ડેવલપ કરવામાં છેલ્લા 5 વર્ષથી અવિરત મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ સરસ મહેનત કરી, ખૂબ બહુ બધો ખર્ચ કરી અને આ વાડી ડેવલપ કરી છે, જેની આપણે આજે મુલાકાત લીધી છે. આંબાના ઝાડ નાખ્યા છે મસ્ત. આનંદની આવી ને હમણાં નવા ઝાડ આ બાજુ છે ને, આ બાજુ આ બધી નાળિયેરી. પેલા અહીંયા ઓલા આપણે પેલા આપણે સબ્જી કરતા ને, પેલા સબ્જી કરતા ને આગળ છે રાખ્યું છે. પેલા આમાં દૂધી છે, ટમેટા છે, પેલા સબ્જી કરતા ને. આ બધા નાળિયેરીના ઝાડ છે. કેટલા ઝાડ નાખ્યા કિરીટભાઈ? 111 ઝાડ નાળિયેરીના નાખ્યા છે. કેવી એક રોપાની કિંમત કેવી હશે કિરીટ? 800 ની આજુબાજુ. 800 થી 1000 રૂપિયા જેવી એક રોપાની કિંમત છે. કિરીટભાઈ નું ફાર્મ હાઉસ. નારિયેલ ને બધા મોટા થઈ ગયા ને, મસ્ત છે. હમણાં પરમ દિવસે 50 નારિયેલ. આ શેનો ઝાડ છે કિરીટ? પેલો આ મોટો? આ મોટો ઈ બોર નો હશે. હા, બોરી છે. બોયડી ના, બોયડી નથી. ના, બોરડી નથી. બોરડી તો ઝીણા કાંટા વાળી હોય. આંબાના તો ઝાડ આવે. આંબા નથી, એ એમ જ છે મને લાગે. વડ છે, વડ જૂનો વડ છે, એ જૂનો વડલો છે. નહીં, બોયડી તો કાંટા વાળી હોય ને, ઝીણા કાંટા વાળી. ઝાડ આવું છે. 50 નારિયેલ હમણાં કાલે ઉતાર્યા નારિયેલ ઉતરાઈ અત્યારે આવે નારિયેલ. આ શેના ઝાડ છે? જાય લીંબુ છે. આ લીંબુ ની બહુ મોટી વાડી છે. બતા કાકીંડો છે. કાકીંડો છે. હવે આપણે વાડીનો આ પાર્ટ જોઈ લીધો છે. હવે આગળ જોશું શાકભાજીનો પાર્ટ.